ઘટના ખૂબ જ શરમજનક બાબત છે અને એટલે અવારનવાર યાદ દેવડાવવું પડે છે કે આ દેશમાં જો કોઈ એક પુસ્તકનું ચાલશે તો એ બંધારણ હશે. બંધારણ એ તમામને સમાનતાનો હક આપે છે અને એટલા માટે સવાલ એ છે કે 21મી સદીમાં જાતિવાદ કેમ? જ્યારે વાત ચંદ્ર પર જવાની થતી હોય, જ્યારે વાત અમેરિકા અને યુરોપ સાથે દેશને સરખાવવાની થતી હોય, ત્યારે માનસિકતા હજી પણ એટલી જ પછાત છે કે માણસને માણસ તરીકે સ્વીકારવા માટે કેટલાક લોકો તૈયાર નથી અને એ લોકોએ શરમાવવું જોઈએ. શરમજનક બાબત એ તમામની માનસિકતા કે જેઓ હજી પણ માણસને સમાન સ્વીકારવા માટે તૈયાર નથી. સવાલ તો એ પણ છે કે શા માટે ફેલાવાઈ રહ્યું છે આ ઝેર કે જ્યાં 21મી સદીમાં લોકો શિક્ષણની વાત કરતા હોય, લોકો સુવિધાની વાત કરતા હોય અને હજી પણ આ લોકો વર્ણ વ્યવસ્થાની વાત કરે છે. અને એટલા માટે આ સવાલ થવો ખૂબ જ સ્વાભાવિક છે. સવાલ તો એ પણ છે કે આ કટ્ટર લોકો કોણ છે અને કેમ તેઓ સમાનતા સ્વીકારવા માટે તૈયાર નથી? કેમ તેઓ મૂછો રાખવાની બાબતે, ઘોડી પર ચડવાની બાબતે, કોઈ નામનું અનુરૂપ કોઈ બીજું નામ રાખવાની બાબતે કેટલાક લોકોને ટાર્ગેટ કરે છે? આ માનસિકતા ક્યાં મોટી થઈ રહી છે? કદાચ ઘર પરિવારમાં એ સુધારો લાવવાની જરૂર છે, જેથી કરીને આપનું બાળક જ્યારે મોટું થાય, સમાજ સોસાયટીમાં આગળ આવે ત્યારે આ પ્રકારનું કટ્ટર તો ન જ પાકે. સવાલ એ છે કે બંધારણનું ચાલે એમાં શું સમસ્યા છે? એમાં કોને સમસ્યા હોઈ શકે? કોને દુઃખ થઈ રહ્યું છે? સમાનતા બંધારણમાં લખેલી છે, તમામ લોકો એક સરખા છે, તો પછી એ પુસ્તકનું ચાલવા ન દેવું એ લોકશાહીની હત્યા સમાન છે અને આ હત્યારાઓને ઝડપવા જરૂરી છે. સવાલ એ પણ છે કે શું આ રીતે એકજૂટ રહેશે હિન્દુ સમાજ? જો વર્ણ વ્યવસ્થા હશે, જો જ્ઞાતિ પ્રથા હશે, તો પછી એકજૂટ કઈ રીતે રહેશે? એક તરફ આપ વાત કરો છો વસુધૈવ કુટુંબકમ અને એક તરફ વાત થાય છે કે તમામ લોકો એક સરખા છે, તો પછી આ પ્રકારના ભેદભાવ હજી પણ રાજ્યના પાટનગર, ગાંધીનગરની વાત છે, ત્યાં જો આ બનાવ બનતા હોય તો પછી અન્ય ગામડાઓની વાત જ જવા દો. સવાલ તો એ પણ છે કે ક્યારે દૂર થશે આ ઝેરી માનસિકતા? અને આ ઝેરી માનસિકતા દૂર કરવા માટે સમાજે એક થવું પડશે, તમામ લોકોએ પોતાના બાળકોને શીખવાડવું પડશે અને સાથે સરકારે ખરા અર્થમાં માત્ર વાતો નહીં પરંતુ પગલાં લેવા પડશે. આવા કિસ્સાઓમાં અનુરૂપ સજા કરવી પડશે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જાતિના આધારે ભેદભાવ કરતો હોય તો બે વાર ડરતો થઈ જાય અને જ્યારે એ ખૌફ પેદા થશે, એ ડર પેદા થશે એટલે સમાજ સીધી લાઈન પર ચોક્કસ આવી જશે. આ તમામ બાબતો અને સવાલ થવા ખૂબ સ્વાભાવિક છે અને જે લોકો જાતિ પ્રથામાં માને છે તે તમામ માટે શરમજનક સ્થિતિ છે.